સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 15 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 નવેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ દયાલુતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દયાલુતા દિવસ એટલે કે વર્લ્ડ કાઇન્ડનેસ ડે, બરાબર, વર્લ્ડ કાઇન્ડનેસ ડે દર વર્ષે 13 નવેમ્બર આ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત છે, બરાબર. વિશ્વ દયાલુતા દિવસ 13 નવેમ્બરે મનાવાય. હાલમાં 12 નવેમ્બરે લોકસેવા પ્રસારણ દિવસ અને વિશ્વ ન્યુમોનિયા દિવસ. 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષા દિવસ. 10 નવેમ્બરે વર્લ્ડ વેક્સિનેશન ડે. 9 નવેમ્બરે રાષ્ટ્રીય વિધિક સેવા દિવસ. 8 નવેમ્બરે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ. 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોને સત્યજીત રે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો મિત્રો પ્રશ્ન છે અહીંયા, સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, બરાબર, એનાથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ફિલિપ નોઈસ અભિનેતા છે મિત્રો, ફિલિપ નોઈસ. આ તમે એમનો ફોટો જોઈ શકો. એમને સન્માનિત કરવામાં આવ્યા છે, ફિલિપ નોઈસને. સ્ટાર માર્કર જોયેલું. આ હાલમાં મનોજ મિત્રાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રશ્ન છે મિત્રો, મનોજ મિત્રાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો એક અભિનેતા હતા. ક્યાંના હતા? બંગાળના અભિનેતા હતા મિત્રો, બરાબર. મનોજ મિત્રા બંગાળના અભિનેતા હતા. એમનું હાલમાં 86 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નેક્સ્ટ, હાલમાં કોણે અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે? તો મિત્રો અમદાવાદની અંદર, કયો શહેર? ગુજરાતનું શહેર છે અમદાવાદ. અમદાવાદની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, બરાબર, ભૂપેન્દ્ર પટેલ દ્વારા. ભૂપેન્દ્ર પટેલ કોણ છે? તો ગુજરાતના સીએમ છે. એમના દ્વારા અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું તમને, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, એએમસી જુનિયર ક્લર્ક જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 રમી, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. સો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, કારણ કે ગુજરાત, ઇન્ટરનેશનલ, ભારત લેવલના 10,000 પ્રશ્નોનો આમાં સમાવેશ છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કોને સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત નિયુક્ત કર્યા છે? તો મિત્રો પ્રશ્ન છે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોને સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા? બરાબર, સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા. તો રાઈટ આન્સર છે આમાં એલિસ સ્ટેફનિક. એલિસ સ્ટેફનિક, બરાબર. આ છે મિત્રો ઇમેજ, જોઈ શકો તમે. આ છે એલિસ સ્ટેફનિકની ઇમેજ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ફરી એક વખત પ્રેસિડેન્ટ બની ગયા અને એમની સત્તામાં આવવાની સાથે જ અધિકારીઓ અને મંત્રીઓ પણ બદલાઈ રહ્યા છે. ભારતીય મૂળના પણ ઘણા લોકોને એમાં જગ્યા મળી છે. મિત્રો વાત થઈ છે હવે અમેરિકાની, કારણ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ જે છે અમેરિકાના રાષ્ટ્રપતિ છે. તો હાલમાં સુસી વિલ્સ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત કરાયા. અમેરિકાની કોકો ગોફ 2024 WTA ફાઇનલ જીત્યો. ઉષા ચિલ્લુકુરી વેન્સ અમેરિકાની પહેલી ભારતીય મૂળની સેકન્ડ લેડી બનશે. એશિયા પાવર ઇન્ડેક્સમાં અમેરિકા ટોપ પર રહ્યું છે. પીએમ મોદી ન્યુયોર્કમાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કર્યું છે. હાલમાં ભારતે કયા દેશને આકાશ હથિયાર પ્રણાલીની પ્રથમ બેચ મોકલી છે? તો ભારત દ્વારા કયા દેશને આકાશ હથિયાર પ્રણાલીની પ્રથમ બેચ મોકલવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અર્મેનિયા, બરાબર. અર્મેનિયામાં રાઈટ આન્સર થશે. ટોટલ કેટલી આપવાની છે મિત્રો? જો સ્વદેશી રીતે વિકસિત અને નિર્મિત સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ આકાશની પ્રથમ બેચ ભારતથી અર્મેનિયા મોકલવામાં આવી છે. સ્વદેશી આકાશ સિસ્ટમ એ ડીલનો એક ભાગ છે, જેના હેઠળ ભારત અર્મેનિયાને 15 આકાશ સિસ્ટમ સપ્લાય કરવાનું રહેશે.
હાલમાં ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનો 43મો સંસ્કરણ ક્યાં શરૂ થયું છે? તો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનો 43મો સંસ્કરણ, કેટલામું સંસ્કરણ છે મિત્રો? 43મો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. ન્યૂ દિલ્હી ખાતે શરૂ થયું છે, ન્યૂ દિલ્હીના ભારત મંડપમાં. કોના દ્વારા સાયબર કેબ લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આ એક ભવિષ્યની ટેસ્લાની સાયબર કેબ છે, બરાબર. ભવિષ્યની ટેસ્લા કંપનીની સાયબર કેબ છે, એને લોન્ચ કરવામાં આવી છે હાલમાં. ટેસ્લાના માલિક છે એલોન મસ્ક, ટ્વિટરના માલિક પણ છે એલોન મસ્ક. હાલમાં અરવિંદ સિંહ સાની કઈ કંપનીના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે? તો અરવિંદ સિંહ સાની કઈ કંપનીના અધ્યક્ષ નિયુક્ત કરાયા? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં IOCL, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, બરાબર. IOCLના નવા અધ્યક્ષ બની ગયા છે અરવિંદ સિંહ સાની. તો હાલમાં પ્રભાકર રાઘવન ગૂગલના CTO બન્યા. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના અધ્યક્ષ તૈયબ ઇકરામ બન્યા છે. સુમિત ધર્મવર્ધન ICC ભ્રષ્ટાચાર નિરોધક ઇકાઈના અધ્યક્ષ બન્યા છે. અશોક ચંદ્રા PNBના MD અને CEO બન્યા. કેશવ ચંદ્રા NDMCના ચેરમેન બન્યા છે. MS ધોની ઝારખંડ વિધાનસભાના ચૂંટણી માટે એમ્બેસેડર બન્યા છે. હાલમાં કોણ 2024 માટે WTA વિશ્વની નંબર 1 ટેનિસ ખેલાડી બની છે? તો વર્ષ 2024 માટે WTA વિશ્વની નંબર 1 ટેનિસ ખેલાડી કોણ બની? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં આર્યના સબાલેન્કા, બરાબર. હવે આ તમે ઇમેજ જોઈ શકો, આ છે આર્યના સબાલેન્કા, એ WTA વિશ્વની નંબર 1 ટેનિસ ખેલાડી બની છે હાલમાં. હાલમાં ભારતીય સેનાએ ક્યાં ઉચ્ચ તીવ્રતાવાળા ત્રિસેવા અભ્યાસ પૂર્વી પ્રહાર આયોજિત કર્યો? મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ, બરાબર. ભારતની સેના દ્વારા ઉચ્ચ તીવ્રતાવાળો ત્રિસેવા એટલે કે 3 ફેઝ અભ્યાસ છે મિત્રો આ પૂર્વી પ્રહાર, આનું આયોજન કરવામાં આવ્યું છે અરુણાચલ પ્રદેશમાં. હવે વાત કરીએ આપણે અરુણાચલ પ્રદેશની, તો CM છે પેમા ખાંડુ. મિત્રો હાલમાં અરુણાચલ પ્રદેશ પરીક્ષાઓમાં અનુચિત સાધનોને રોકવા માટે બિલ પાસ કર્યો છે. 100% ઘરેલું નળ જળ કનેક્શન મેળવવાવાળો પહેલો ઉત્તર પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યો. પવનકુમાર સેન અરુણાચલના મુખ્ય નિર્વાચન અધિકારી નિયુક્ત કરાયા છે. હાલમાં ક્યાં 66માં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરાયું? તો 66માં, બરાબર, 66th અખિલ ભારતીય કાલિદાસ સમારોહ, આનું શુભારંભ ક્યાં કરવામાં આવ્યું છે? ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મધ્યપ્રદેશ ખાતે, બરાબર. મધ્યપ્રદેશ આમાં રાઈટ આન્સર થશે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન ખાતે. મધ્યપ્રદેશમાં પણ કઈ જગ્યા છે? ઉજ્જૈન. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન ખાતે અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો હવે MPની વાત થઈ મિત્રો, ઉજ્જૈનમાં કોણે કર્યું છે? તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન કરાયું? તો ભારત અને કયા દેશ વચ્ચે ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન કરાયું? તો મિત્રો હંમેશા ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે, હંમેશા ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે, ખાસ યાદ રાખજો, ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસ થાય છે. આ વખતે 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી આનું આયોજન થયું છે. હાલમાં કોણે બુકર પ્રાઇઝ ફોર ફિક્શન જીત્યું? તો બુકર પ્રાઇઝ ફોર ફિક્શન કોણે જીત્યું છે? તો સામંતા હાર્વે. સામંતા હાર્વે જીત્યું. મિત્રો એક લેખિકા છે સામંતા હાર્વે. હાલમાં આંતરરાષ્ટ્રીય પરિધાન અને વસ્ત્ર મેળાનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો દુબઈ ખાતે, બરાબર. દુબઈ રાઈટ આન્સર છે. આંતરરાષ્ટ્રીય પરિધાન અને વસ્ત્ર મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? દુબઈ ખાતે કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશે ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલામી વિરોધી કમિશનર નિયુક્ત કર્યા? તો ક્રિસ ઇવાન્સ, એમને પ્રથમ ગુલામી વિરોધી કમિશનર નિયુક્ત કર્યા છે ઓસ્ટ્રેલિયાએ. હવે આ ગુલામી વિરોધી કમિશનર એટલે કે મિત્રો અહીંયા તમે વાંચો, ફોર્મર લેબર સેનેટર ટુ બી ઓસ્ટ્રેલિયાઝ ફર્સ્ટ એન્ટી સ્લેવરી કમિશનર, બરાબર. એન્ટી સ્લેવરી કમિશનર બની ગયા છે ઓસ્ટ્રેલિયાના, અને એમનું નામ છે મિત્રો ક્રિસ ઇવાન્સ. આ એક ઓસ્ટ્રેલિયામાં જે એક પદ છે, બરાબર, એના અધ્યક્ષ બન્યા, એના કમિશનર બન્યા છે. હવે ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ડોલર, અને ઓસ્ટ્રેલિયાના PM છે એન્થની અલ્બનીઝ. મિત્રો આ છે, તમે જોઈ શકો, ક્રિસ ઇવાન્સ. શું નામ છે એમનું? ક્રિસ ઇવાન્સ એમનું નામ છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક મા મધરનું વિમોચન થયું છે? તો એક પુસ્તક આવી છે મિત્રો, મા મધર.
પુસ્તક આવી છે મા મધર, અને એના લેખક કોણ છે? પ્રશ્ન એમ છે. તો શું છે રાઈટ આન્સર આમાં? દેવેન્દ્ર કુમાર ઘોડાવત એના લેખક છે. મા મધર પુસ્તકના લેખક છે દેવેન્દ્ર કુમાર ઘોડાવત. આનું લોન્ચ કર્યું છે મિત્રો અર્જુન રામ મેઘવાળ, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાળે આ પુસ્તકની લોન્ચિંગ કરી છે. તો ઇમ્પોર્ટન્ટ થઈ ગયો મિત્રો આ પણ, બરાબર. હવે દેવેન્દ્ર કુમાર ઘોડાવત કોણ છે? એક આઈએએસ અધિકારી છે, આ ખાસ યાદ રાખવાનું, એક આઈએએસ અધિકારી છે. તો મિત્રો હાલમાં બોબ વુડવર્ડની પુસ્તક આવી છે વાર. અરુંધતી રોયનો પ્રથમ સંસ્મરણ આવ્યું છે મધર્સ મેરી કમ્સ ટુ મી. M.K. રણજીત સિંહની નવી પુસ્તક આવી છે માઉન્ટેન મમ્મલ્સ ઓફ ધ વર્લ્ડ. બ્રિટનના પૂર્વ પીએમની નવી પુસ્તક આવી છે અનલિસ્ડ. વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 14 નવેમ્બર 2024 રિવિઝનની વાત કરીએ. વિશ્વ નિમોનિયા દિવસ દર વર્ષે 12 નવેમ્બરે મનાવવામાં આવે છે. દર વર્ષે 12 નવેમ્બરે. વરદાન કમલાકર રાવનું નિધન થયું છે મિત્રો. કોણ હતા? તો એક મૃદંગમ વિદ્વાન હતા, બરાબર. મૃદંગમ શું છે? એક વાદ્ય યંત્ર છે. હાલમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટે ગ્રીન એનર્જી માટે કોની સાથે કરાર કર્યો? તો રાઈટ આન્સર છે એમાં ટાટા પાવર સાથે. ડૉક્ટર નવીન રામ ગુલામે કયા દેશના વડાપ્રધાનની ચૂંટણી જીતી છે? તો મિત્રો મોરિશિયસ આમાં રાઈટ આન્સર છે. હાલમાં પ્રથમ આકાશીય અભ્યાસ અંતરિક્ષ અભ્યાસ 2024 ક્યાં આયોજિત કરાયું? તો ન્યૂ દિલ્હી ખાતે આયોજિત કરાયું. કોને વિશ્વની સર્વાધિક ટીકાઉ એલ્યુમિનિયમ કંપનીનો દરજ્જો મળ્યો છે? તો હિન્ડાલ્કો રાઈટ આન્સર છે. હાલમાં કેગ દ્વારા ક્યાં પ્રથમ રાજ્ય નાણાં સચિવોની કોન્ફરન્સનું આયોજન કરાયું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશ વચ્ચે પાંતશીર એર ડિફેન્સ સિસ્ટમ માટે કરાર થયો? તો રશિયા રાઈટ આન્સર થશે. કોને સ્પોર્ટ્સ એવોર્ડ 2024માં કોચ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો? તો સુમા સિરુરને. ડોનાલ્ડ ટ્રમ્પે કોને નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા? તો મિત્રો માઇક વાલ્ટરને. કોને મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગના એમ્બેસેડર બનાવવામાં આવ્યા? તો પંકજ ત્રિપાઠી રાઈટ આન્સર છે. ઓક્ટોબર 2024 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા છે? તો અમેલિયા કેર અને નોમાન અલી બન્યા છે. કોણે વિશ્વ બિલિયર્ડ્સ ખિતાબ જીત્યો? તો પંકજ અડવાણી રાઈટ આન્સર છે. હાલમાં અમેઝોને ક્યાં પોતાનો પહેલો અમેઝોન ફ્યુચર એન્જિનિયરિંગ મેકર સ્પેસ લોન્ચ કર્યો? તો બેંગલુરુ આમાં રાઈટ આન્સર થશે. કોણે દિલ્હીમાં પ્રવાસી ભારતીય દિવસ 2025 વેબસાઇટનું ઉદ્ઘાટન કર્યું? ડૉક્ટર એસ જયશંકરે. કઈ આઈઆઈટીએ પેટેન્ટેડ મેકેનિકલ ની એટલે ઘૂંટણા રિહેબ ડિવાઇસ વિકસિત કર્યું? તો આઈઆઈટી રોપડ રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યમાં લોક પર્વ ઇગાસ બગવાલ મનાવવામાં આવ્યો? ઉત્તરાખંડ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ગુજરાતના કયા શહેરમાં દ્વારકા જેવો સિગ્નેચર કેબલ બ્રિજ બનાવવામાં આવશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.